નમસ્કાર મિત્રો, સોનું થયું સસ્તું। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે ને હજુ પણ વાત કરીએ તો મિત્રો શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે અને આ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના સૌથી મહત્વના કારણોની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની ચમક પણ સતત ઘટી રહી છે ને ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને સોના અને ચાંદીના લાઈવ ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો હવે સોના ચાંદી ક્યારે ખરીદવું, હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી શું હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું સસ્તું થવાનું છે? તો જેની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે મળતી માહિતી અનુસાર સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનામાં દબાણ જોવા મળી રહ્યું છે ને સોનાના ઘરેણા જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો એક બાજુ વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની સાથે સાથે હાલ સમાચાર પણ આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલમાં વધારો। જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનું જેની સામે સતત તૂટતું જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ ફરીથી સોનાની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,380 માં, જ્યારે 10 ગ્રામ 1,33,800 માં, જ્યારે 100 ગ્રામ 13,38,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું પણ આજરોજ સવારે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે। તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં ઘટીને 14,597 માં, જ્યારે 10 ગ્રામ 1,45,970 માં, જ્યારે 100 ગ્રામ 14,59,700 માં જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર ચાંદી પણ આજરોજ ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે અને 2,27,470 ની સપાટીએ ચાંદી પણ માર્કેટમાં ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રો સતત સવાલ કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આપણી ચેનલ દ્વારા તમને ગૂગલને આધીન માહિતી આપવામાં આવે છે અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા આજુબાજુના શહેરોમાં લાગતા શોપની અંદર તમે સંપૂર્ણપણે સોના અને ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ટાર્ગેટની પણ ચર્ચા કરી લઈએ તો હાલ અત્યારે વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં અચાનકથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોકાણકારો જે છે એ હાલ અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે અને એવું માનવામાં આવે છે કે સોના પર દબાણ હાલ અત્યારે ગલ્ફ રાષ્ટ્રો દ્વારા અત્યારે રોકડ એકત્ર કરવા માટે તેમની સંપત્તિ વેચવાથી ઉદ્રવ જોવા મળી રહ્યો છે અને આ માહિતીથી લઈને હાલ અત્યારે સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ રીતે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીના ઘરેણા હવે ક્યારે બનાવવા, કારણ કે લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને આ વધઘટ વચ્ચે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ આગામી સમયગાળા દરમિયાન મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આ ઘટાડો થતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને આર્થિક દબાણના કારણે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે ખાસ કરીને રોકાણકારોની પણ વાત કરી લઈએ તો સૌથી વધારે લોકો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોના ચાંદીમાં રોકાણ કરતા હોઈએ છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર ચાંદીની કિંમતોમાં જે વધારો નોંધાયો હતો અને ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદીમાં હાલ અત્યારે 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને
અને સોનું પણ ભયંકર ઘટી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં ચાંદીની માંગ પણ મર્યાદિત પ્રમાણમાં વધતી હતી। જેમ કે સોલાર પેનલ બનાવવામાં સૌથી વધારે ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેવી જ રીતે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જેની સામે ચાંદી પણ અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવી જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરવી જોઈએ? તો બધા જ મિત્રો જે છે એ વર્ષ 2025ની જેમ જ તે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે વર્ષના અંત સુધીમાં 2025માં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ચાંદીની કિંમતોમાં રોકાણકારોને 100%થી પણ વધુનું પ્રોફિટ મળ્યું હતું। પરંતુ 2026માં હાલ અત્યારે મહાભયંકર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં હાલ અત્યારે દિવસે ને દિવસે તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો એમ કહી શકાય કે મિત્રો સૌથી મહત્વના કારણો જેમ કે ડોલરમાં હાલ અત્યારે સતત મજબૂતાઈ જોવા મળી રહી છે અને ડોલરમાં સૌથી વધારે મજબૂતીના બદલે સોનું ઘટી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં સૌથી મોટો કડાકો બોલી ગયો છે અને ટૂંક જ સમયગાળા દરમિયાન સોનું 13%થી પણ વધુનું ઘટતું જોવા મળી રહ્યું છે, જેની સામે ડોલર ઇન્ડેક્સ ઉછળીને 100.5ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। ત્યારબાદ ETF બજારની પણ વાત કરીએ તો મિત્રો 16 સિલ્વર ETFમાં સરેરાશ 7% અને 25 ગોલ્ડ 5% ઘટતા જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે ઇન્ડેક્સ ઉછળીને 100.5% થતા અત્યારે રોકાણકારોમાં ડોલરમાં સલામતી દેખાવા લાગી છે અને ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને અમેરિકન ફેડ રિઝર્વે ફુગાવાની ચિંતામાંથી જન્મેલા વ્યાજદર ઘટાડાની વાત પડતી મૂકી દેતા હાલ અત્યારે બુલિયન બજાર યુદ્ધનું હેજિંગ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે હાલ અત્યારે બુલિયન બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને રોકાણકારોને લાગવા લાગ્યું છે કે હવે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ ફુગાવા જન્ય અસરો ઊભી કરી શકે છે અને ઊંચા વ્યાજદરનો જમાતો પરત ફરી શકે છે। તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની માર્કેટ જે છે એ જોરદાર રીતે તૂટતી જોવા મળે તેવી પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો મળતી માહિતી અનુસાર વાયદા બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ શું હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ? સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર હજુ પણ આ યુદ્ધના લીધે વધતા તણાવના કારણે અલગ અલગ અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ માંગ વધી શકે છે અને સોના ચાંદીના બદલે અત્યારે બીજી અન્ય ધાતુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ રોજ તાજા સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલમાં તેજી, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો અલગ ખાદ્ય સામગ્રીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના બદલામાં સોના ચાંદીની માંગ સતત તૂટી રહી છે અને આ સમયગાળા દરમિયાન જો હવે તમે પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છો તો ટૂંક જ સમયગાળા દરમિયાન સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને વાત કરીએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાની કિંમતોને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને આ લોકલ પ્રીમિયમ દ્વારા સોનું હજુ પણ ક્યારે ઘટી શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ